કુલારી ખાતે વિકાસ સંકલ્પ સભા ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિકાસના મુદ્દાઓ ઉછેર્યા. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરજણ તાલુકાના કુલારી ગામે વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. સભામાં જિલ્લા ડોક્ટર પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, ડોક્ટર ઋત્વિક પટેલ તેમજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ વિકાસના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની જાણકારી આપી હતી. તેમણે કાર્યકરોને આવનારી ચૂંટણીમાં વધુ મહેનત કરી પક્ષને વિજયી બનાવવા અપીલ કરી હતી. સભામાં ઉત્સાહભેર માહોલ જોવા મળ્યો હતો અને કાર્યકર્તાઓએ પણ વિકાસના સંકલ્પ સાથે ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સંદર્ભે માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કુરાલી ગામે આવ્યા હતા અને 5 થી 7 હજાર માણસોની જનમેદની હતી અને કરજણ તાલુકા વતી 20 સીટો અમે જીતવાના છે અને 4 જિલ્લા પંચાયત જીતવાના છે એવું સમર્થન અમે એમને આપ્યું છે અને એ વિશ્વાસથી આજે ભારતીય જનતા પાર્ટીનો આજથી જ વિજય દેખાઈ રહ્યો છે. મારું નામ બીરેન પટેલ, કરજણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ.